આ સરકાર શું કરવા બેઠી છે કંઈ ખબર નહીં, કોર્પોરેશન શું કરવા બેઠી છે કંઈ ખબર નહીં પડતી. આ આખું અકોટાથી મુજમાવડા લગીને આ ભુવાનો રીતે ઓળખાય છે આ રોડ. આનું કંઈ જલ્દી નિરાકરણ કરે. કોઈ અંદર પડી જશે તો એનો જવાબદાર કોણ રહેશે? હવે આ ગઈકાલનો બહુ વર્ધી આપી. ગઈકાલનું મારા મિત્રએ એક અહીંયા કોર્પોરેશનને એક કમ્પ્લેન કરેલી છે, પણ અહીંયા કોઈ જોવા સુદ્ધા બી નથી આવ્યું. એક તો ટ્રાફિક પોઈન્ટ છે, લોકોની અવર જવરવાળો પોઈન્ટ છે, લોકોને એક્સિડન્ટ ઝોન બી વધી જાય એવું છે, પણ અહીંયા બેરિકેડ લગાવવા બી નથી. આ તો લોકોએ જાતે લગાવ્યા છે. ગઈકાલે અમારા ધારાસભ્ય છે આ અકોટા વિધાનસભા, એમને બી આ ભુવાઓ માટે રજૂઆત કરી, પણ તંત્ર એમના શબ્દોને બી ધ્યાને લેવા માટે રાજી નથી એવું લાગી રહ્યું છે. બહુ જ બધી તકલીફ છે ટ્રાફિકમાં અને બધી રીતનું. અવર જવરમાં નાના છોકરાઓ પણ તકલીફ થાય છે. આનો પાણી નિકાલ અંદર પાઇપ લીકેજ જો થયેલી હોય ને એ પાઇપ લીકેજ બંધ કરે તો જ થાય. બાકી એ ક્યારેક અંદરથી સોલ્યુશન મારીને કંઈક પાઇપ લીકેજ બંધ કરે તો જ થાય, બાકી એમ ના થાય. નહીં તો પાઇપમાં અંદર લીકેજ બંધ કરે તો જ થાય, બાકી આવી રીતે ખાડા પૂરેલા ના થાય.